નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે મોંઘવારીને લઈને ફરી એકવાર વાત કરી રહ્યા છે, કારણ કે જે રીતની મોંઘવારી વધી રહી છે અને જે રીતની પરિસ્થિતિ અત્યારે આપણે ફેસ કરી રહ્યા છે, કદાચ એવું માનીને ચાલી લેવું પડશે કે હવે જે આ મોંઘવારીનો સમય આવ્યો છે, જે રીતના ભાવ વધી રહ્યા છે, કાયમ માટે આ જ ભાવની સાથે જીવવા માટે આપણે શીખી જવું પડશે, કારણ કે આ ભાવ આગળના સમયમાં વધશે પણ ઘટશે નહીં. પરિસ્થિતિ અત્યારની એવી છે. આજે ફુગાવાના દરની પણ વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ખાદ્ય ચીજોના ફુગાવામાં તીવ્ર વધારો થયો છે. ખાસ કરીને મોંઘવારી દર ખાદ્યના મોંઘવારી દર પર 8.38% વધારો થયો છે, જ્યારે માર્ચ મહિનામાં એ મોંઘવારીનો દર 7.68 હતો. કમ્પેરિઝન કરીએ 7.68થી એક મહિનામાં 8.38 પર આ દર વધ્યો છે. ખાસ કરીને આ રીતનો જે વધારો થઈ રહ્યો છે, દર 2 થી 6% વચ્ચે રાખવાનો જે સરકારનો આદેશ હતો, આ દર હવે 8ને પણ પાર પહોંચી ગયો છે. હજી પણ સરકાર ચૂપ છે, કાં તો પછી આગળ પણ આપણે આવી પરિસ્થિતિ સાથે યુઝ ટુ થઈ જવું પડશે. આ બંને વચ્ચે ઘણી બધી સમસ્યાઓ છે અને આ સમસ્યામાં પીસાવનારો વર્ગ એક જ છે, મધ્યમ વર્ગ. જે રીતની મોંઘવારી વધી રહી છે, ઇકોનોમીને જે રીતે અફેક્ટ થઈ રહ્યું છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જે રીતની મોંઘી થઈ રહી છે અને એક ક્વોલિટી લાઈફ મેન્ટેન કરવા માટેનું હવે આપણી પાસે સ્ત્રોત બહુ ઓછા રહ્યા છે, કારણ કે સામે ઇન્કમ છે પણ એક્સપેન્સીસ એટલા જ વધારે છે. તો એ બંનેને બેલેન્સ કરવું પણ ઘણું અઘરું બની જાય છે. તો આ જ મુદ્દે આજે ચર્ચા કરવાની છે. મારી સાથે ઇકોનોમિસ્ટની પેનલ અત્યારે ઉપસ્થિત છે, હરીન પંડ્યા, સિદ્ધાર્થ ભટ્ટ. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરીનજી, પહેલા તો આ જે રીતનો ફુગાવાનો દર વધી રહ્યો છે, સરકારે આની પહેલાના જ્યારે મેનિફેસ્ટો જ્યારે ડિક્લેર કર્યો હતો 2019માં, ત્યારે એવું કીધું હતું કે 2 થી 6% વચ્ચે આ દર રહેશે અને હવે 8% પાર પહોંચ્યો છે. જે રીતની મોંઘવારી વધી રહી છે, રોજ એવરી મંથ આપણે કોઈક નવા આંકડા જોઈએ છે અને એની સાથે આપણે માની પણ લઈએ છીએ કે હવે આમ જ રહેવું પડશે અને આમ જ ચાલવું પડશે. એટલે કદાચ સરકાર આ વાતનો જ ફાયદો ઉઠાવી રહી છે કે પછી મોંઘવારી જે રીતે વધી રહી છે એની પાછળના પરિબળો કોઈક બીજા છે જે આવનારા સમયમાં હલ કરી શકીએ છે પણ કરતા નથી. શું લાગી રહ્યું છે? આ જે મોંઘવારીનો જે દર આપણે જોઈ રહ્યા છે અને મોંઘવારી જે રીતે વધી રહી છે, એવું લાગી રહ્યું છે કે કઈ એક પરિબળ આની ઉપર ઇફેક્ટ નથી કરતું, ઘણા બધા અલગ અલગ પરિબળ આની ઉપર ઇફેક્ટ કરે છે, જેના લીધે આપણે મોંઘવારી ફેસ કરી રહ્યા છે. સૌથી પહેલું આપણે જોવા જઈએ તો મોંઘવારી શેના કારણે વધે છે, તો અત્યારનું જે કરંટ સિનારીઓ છે એની અંદર ક્રૂડ અને રશિયા યુક્રેન વોરને લીધે જે પણ આયાત નિકાસ દરની અંદર પણ જે ઉપર નીચે વધારા ઘટાડા થઈ રહ્યા છે, એના લીધે મોંઘવારી પર અસર પડે છે. જેમ કે આપણે પહેલા પણ ચર્ચા કરી હતી અને એની અંદર પણ આપણે જોયું હતું કે પામ ઓઇલની આયાત અને નિકાસની અંદર પણ જે રીતે દરો વધી રહ્યા છે, ક્રૂડ ઓઇલ જે રીતે યુરોપિયન દેશોમાં પ્લસ ઇન્ડિયા જે રીતે આયાત કરી રહ્યું છે નિર્યાતની જગ્યાએ, એને લીધે ક્યાંક ને ક્યાંક મોંઘવારી આ બધા જ ફેક્ટર્સને અફેક્ટ કરી રહી છે. કોઈ પણ જગ્યાએ આપણે જોવા જઈએ તો જ્યારે પણ કોઈ એક પ્રોડક્ટ છે જે મધ્યમ વર્ગને અફેક્ટ કરતી હોય, એ બધી જ પ્રોડક્ટ આખરે ટ્રાન્સપોર્ટેશન અને એના બીજા જે પણ પરિબળો છે એના ઉપર આધારિત હોય છે અને એને લીધે જે પણ જે માર્કેટ કોસ્ટ જે છે, જેને આપણે કહેવાય છે કે MRP, એ આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ. ઘણી વખત એવું બને છે કે જે રો મટીરિયલ હોય છે એ વધારે સસ્તું હોય છે, પણ રો મટીરિયલ ની ગોઠવણો કર્યા પછી અને રો મટીરિયલમાંથી ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યા પછીની જે પ્રોડક્ટ હોય એ સસ્તી હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને બાકીના જે નેટવર્ક છે એની અંદર કોસ્ટિંગ એટલું વધી જાય છે, જેને લીધે આપણી પાસે જ્યારે કન્ઝ્યુમર પાસે જ્યારે પ્રોડક્ટ આવે છે ત્યારે એ વધારે હાઈ એન્ડ રેટમાં આવતી હોય છે. તો મારા ખ્યાલ પ્રમાણે ક્રૂડ એક અહીંયા ખાસો મોટો રોલ પ્લે કરે છે અને અત્યારે જે ફિનાન્શિયલ ક્રાઇસિસ નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે ચાલી રહ્યા છે, એને લીધે પણ મોંઘવારી ક્યાંક ને ક્યાંક ઇન્ડિયામાં વધી રહી છે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. સિદ્ધાર્થજી, આપ કેટલા સહમત થાવ છો હરીનજીની વાત સાથે? અને સાથે રિટેલ મોંઘવારી જે સતત વધી રહી છે એના પાછળના મુખ્ય પરિબળો તમારી નજરે કયા છે? હવે જ્યાં સુધી મોંઘવારીનો સવાલ છે, તો આ સરકારની એજન્સીએ જાહેર કરેલા આંકડા હોય છે. હવે વાસ્તવિકતા રિયલ ઇન્ફ્લેશન જોઈએ ને તો ઓલમોસ્ટ આનાથી ડબલ હોય છે, કારણ કે જે પ્રકારનું સેમ્પલિંગ થતું હોય કે આ મોંઘવારી કેટલા ટકા વધી એ નક્કી કોણ કરે, તો એમાંથી ખાદ્ય ચીજોની પેદાશો હોય, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કેટલો ભાવ વધારો થયો એનો આંકડો નોંધવામાં લેવામાં આવતો હોય, સર્વિસ સેક્ટરનું શું પ્રદાન છે, ત્યાં શું મોંઘવારી થાય છે, એ બધાનું ભેગું કરી અને હોલસેલ અને રિટેલ ઇન્ફ્લેશનનું દરો નક્કી થતા હોય છે અને એવરી મંથ આ આંકડા રિલીઝ થતા હોય છે. તો હવે મુદ્દો એ આવે છે, જો 8%ની આસપાસ ઓફિશિયલ ફિગર આંકડો બોલતો હોય એટલે રિયલ મોંઘવારી
12 થી 13% કે એનાથી ડબલ રહેવાની એ માનીને આપણે સૌ દર્શક મિત્રોએ ચાલવાનું. અને તમે સૌ આ મુદ્દે સંમત પણ થશો કે જેટલું દેખાય છે મોંઘવારી એની કરતા વધારે છે. હવે મોંઘવારીના જે પરિપ્રેક્ષમાં જોઈએ છે કે ભાઈ જેમ આગળ આપણા મિત્રશ્રીએ વાત કરી કે યુક્રેન રશિયા વોર થયું તો ઓઇલ સેક્ટર કોરોનાની મંદી આવી હતી એટલે હવે ડિમાન્ડ પાછી ખુલી છે. તો ક્યાંક ને ક્યાંક દુનિયા તો એની રીતે ચાલી જ રહી છે, પણ આ નફાખોરી, સટ્ટાખોરી અને સંગ્રહખોરી, નફાખોરી, સટ્ટાખોરી અને સંગ્રહખોરી એ ત્રણેય પરિબળો ભેગા થયા છે. એના લીધે આ આર્ટિફિશિયલ મોંઘવારી, આર્ટિફિશિયલ સ્કેરસિટી ઊભી કરવામાં આવી છે. નો ડાઉટ આપણે ભારત પણ આ વૈશ્વિક પરિબળોથી અલગ નથી. એટલે ચાઇનામાં હજી પણ જે લોકડાઉન લાગી રહ્યું છે, સપ્લાય ચેન આખી ખોરવાઈ ગઈ છે, એની અસર આપણને તો પડે. પણ આપણને એ સમજવું જોઈએ કે ભારત છે ને વર્ષોથી આત્મનિર્ભર દેશ રહ્યો છે. એ વિદેશી ખાલી તેલ એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર નિર્ભર છે. બીજી બધી વસ્તુ ડોમેસ્ટિક યુઝથી કન્ઝમ્પશનથી બની શકે છે. ખનિજ સંસાધનો, કુદરતી સંસાધનોની કમી છે એટલે આપણે બહારથી આયાત કરવા પડે છે. પરંતુ જે શાકભાજી, ફળોમાં જે મોંઘવારી વધી છે તો એ આપણે પરદેશથી આયાત નથી કરતા, એ આપણા ભારત દેશમાં જ બને છે. અને એમાં નફાખોરી ને સંગ્રહખોરી આવી છે. એના લીધે આને ઉનાળામાં તો આ બધું થાય જ. ઉનાળામાં સપ્લાય ઓછું થઈ જાય, ઉત્પાદન ઓછું હોય, માંગ તો એટલી ને એટલી રહે. એટલે આ એક ક્ષણિક મોંઘવારી છે. અને એમાં આ બધા વૈશ્વિક પરિબળો, દેશના પરિબળો, મિસમેનેજમેન્ટ એ બધું ભેગું થાય એટલે અલ્ટિમેટલી છેવાડાના માનવી, કન્ઝ્યુમર, ઉપભોક્તાને આનો માર પડતો હોય છે. પરંતુ જો આપણી પ્રજા અને આપણી સરકાર કદમથી કદમ મિલાવીને અને જે અર્થશાસ્ત્રીઓ છે, બૌદ્ધિકો છે, તત્વચિંતકો છે, જે ભારતમાં જન્મેલા અને ભારતના ખૂણે ખૂણાથી પરિચિત છે, એવા બૌદ્ધિકો જ્યારે દેશની સેવામાં આગળ આવશે ત્યારે આ સ્ટ્રક્ચરલ રિફોર્મ થશે. ત્યાં સુધી જ્યાં સુધી વિદેશી ચશ્મા પહેરીને જ આ મોંઘવારીનું સોલ્યુશન ગોતવાનો આપણે પ્રયત્ન કરશું તો એ શક્ય નથી થવાનું. કારણ કે અમેરિકામાં પણ મોંઘવારી વધી છે, લંડનમાં પણ વધી છે, પરંતુ ત્યાંના મોંઘવારીનો પ્રકાર અલગ હોય છે. એ ખમતીધર દેશો છે એટલે એમને પોસાય. આપણો દેશ તો હજી વિકસિત થઈ રહ્યો છે. 2.5 ટ્રિલિયનની જ ઇકોનોમી છે. અમેરિકાની 20 ટ્રિલિયન ઇકોનોમી પહોંચી ગઈ છે અને ચાઇનાની 15 ટ્રિલિયન ઇકોનોમી છે. એટલે આપણે આફ્રિકાથી આગળ છે પણ યુરોપથી અને અમેરિકાથી પાછળ છે, યાદ રાખવું પડે. અને ઓલમોસ્ટ આ માથાદીઠ આવક આપણે જોવા જઈએ તો ખૂબ જ હજી પણ આપણે ગરીબી રેખા નીચે આવતા લોકો 50%થી વધારે છે. હું તો એમ જ કહું, અનઓફિશિયલ ફિગર, ઓફિશિયલ ફિગર ગમે તે આંકડો કહેતો હોય, પરંતુ આપણને જે દેખાઈ રહ્યું છે શહેરોમાં અને ગામડાઓમાં તો એનાથી બહુ સ્પષ્ટ વાત છે. અને મોંઘવારીથી લોકોનો ખર્ચો વધી ગયો છે. અને જે 2 થેલી દૂધ લેતા હતા તો આજે ગૃહિણીઓ 1 થેલી ઉપર દૂધ લેવા ઉપર આવી ગઈ છે. જે લોકો દર 6 મહિને 5 વાર પિક્ચર સિનેમા જોવા જતા હતા તો હવે 6 મહિનામાં 2 વાર સિનેમા જોવા જાય છે. એટલે એમની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓછું થઈ રહ્યું છે. મધ્યમ વર્ગની વાત કરે છે. જે અપર ક્લાસ છે, જે હાર્ડલી આપણી વસ્તીના 2 થી 3% અને બહુ તો 5% લોકો છે, એમને આ મોંઘવારીનું કોઈ જ્ઞાન સૂતકનો સંબંધ નથી હોતો. કારણ કે એમની આવક એટલી બધી હોય છે એ 5% લોકોની કે એમને બહુ અસર ના પડે. પણ આપણે તો આ 95% લોકોની વાત કરવાની છે કે જે મિડલ ક્લાસ અને બોટમ ક્લાસમાં આવે છે. હવે એ 95%માંથી પણ વાત કરીએ તો છેક ગરીબમાં ગરીબ માણસ છે તો એને તો મોંઘવારી હોય કે ના હોય એ તો કુદરતના ભરોસે જ બેઠો છે. એટલે એને કોઈ પ્રશ્ન છે પણ એ શું કરી શકે? એ લાચાર છે. વાત આવે મધ્યમ વર્ગની કે ના તો આ બાજુ જઈ શકે ના તો આ બાજુ જઈ શકે, તો એનું સોલ્યુશન શું? એની સેલેરી ઇન્કમ તો લિમિટેડ છે, આવકના સ્ત્રોત લિમિટેડ છે, પણ ખર્ચો વધી રહ્યો છે. કારણ કે આ મોંઘવારી વધી છે એટલા માટે. એટલે પેટ્રોલિયમ પ્રોડક્ટના પેટ્રોલના ભાવ વધ્યા તો એ દાજ્યા ઉપર દામ તો છે જ, પણ એનું સોલ્યુશન પણ એ છે કે ગવર્મેન્ટ અને પ્રજા અને આપણા ઉદ્યોગ સાહસિકો એક સાથે એક ટેબલ ઉપર બેસી અને એવી રણનીતિ નક્કી કરે કે ભાઈ મેક ઇન ઇન્ડિયા ખરા અર્થમાં સાફળ થાય. કારણ કે આપણે વિદેશી કંપનીઓને કહીએ ભાઈ અમે મૂડી રોકાણ અહીંયા કરો, રોજગારી વધે એટલે આવકનું સર્જન થશે, વાત સાચી છે. પરંતુ જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ છે તો એમાં જે નફો થાય છે તો એમાંથી 95% નફો એ લોકો એમના દેશમાં લઈ જાય છે. આવું રિસર્ચ પેપર કે છે. એટલે કે આપણને એવો કઈ ખાસ ફાયદો ના થાય. રોજ એની કરતા આપણે જ અહીંયા આપણા લોકો જ મૂડી રોકાણ કરે તો કેવું લાખો કરોડો રૂપિયા યુરોપની, સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં પડ્યા રહે છે. એ પૈસાનું જો અહીંયા ઉત્પાદન કરીએ તો કેવું? તો એ દિશામાં જે બાબુશાહી છે એને દૂર કરી દેવી પડે. અને ખેતીવાડીની વાત કરીએ તો મોટા ખેતરો પણ છે. સમજો
મોટા ખેતરો પણ છે, પરંતુ એ લોકો ભાડે આપી દેતા હોય છે, એ લોકો ખેત ઉત્પાદન નથી કરતા. તો શું એને વ્યવસ્થિત સ્ટ્રક્ચરલ રિફોર્મ કરી શકાય કે કેમ? એમાં પ્રાઇવેટ પ્લેયરને આપણે આવવા હોય તો ભલે આવે, એ કોર્પોરેટ ફાર્મિંગ થઈ શકે તો આપણું ખેત ઉત્પાદન વધે એ લક્ષ્ય હોવો જોઈએ. કારણ કે જે પ્રમાણે શ્રીલંકામાં હાલત જોઈ કે ડામાડોળ થઈ ગઈ, એગ્રીકલ્ચર પોલિસી સમજ્યા વિચાર્યા વગરની ઠોકી દીધી સરકારે, એટલે આજે શું હાલત થઈ શ્રીલંકાની? શ્રીલંકા કુદરતથી ભરેલો, સૌંદર્યથી ભરેલો દેશ છે, ફળદ્રુપ જમીન છે, તોય ત્યાં જો ખેતીના ખાવાના ફાફા પડી જતા હોય તો આપણે ભારતનો વિચાર લો, કેટલો વિષમ દેશ છે. બિલકુલ. હરીનજી, અહીંયા જે રીતે વાત કરી મિસમેનેજમેન્ટ અને વૈશ્વિક પરિબળોની અસરના કારણે આજે દેશમાં જે ક્ષણિક મોંઘવારી, જે રીતે સિદ્ધાર્થજીએ વાત કરી, પણ આપને શું લાગે છે, ભારત આની સામે ખરેખર સક્ષમ છે કે પછી અહીંયા આ બધા પરિબળો આપણને એટલા બધા હાર્મ કરી રહ્યા છે કે જેવું મિડલ ક્લાસને અઘરું પડી ગયું છે? ના, ભારત દેશ પાસે ખૂબ જ પોટેન્શિયલ છે, અને આ જેવી રીતના સિદ્ધાર્થભાઈએ વાત કરી કે આ ક્ષણિક મોંઘવારી છે, અને બિલકુલ એ વાત જોડે હું સહમત છું કે જે આપણને આંકડા દેખાઈ રહ્યા છે એના કરતાં તો મોંઘવારી ઘણી વધારે જ છે. અહીંયા પ્રશ્ન એ આપણે છે કે જ્યારે પણ આ મોંઘવારી વધી રહી છે તો એને કાબૂમાં કરવા માટે આપણે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ અને કઈ રીતે આપણે એને ઓછી કરવી જોઈએ. કારણ કે ખેત પેદાશોથી ભરપૂર આપણો ભારત દેશ છે. આપણું જે આયાત નિર્યાતનું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે કહેવાય એનું જે આપણું મેનેજમેન્ટ છે એ પણ ખૂબ જ સુંદર રીતે થયેલું છે. પણ છતાં પણ ભારતમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે વિદેશી મુદ્રા ભંડાર જે ભારતમાં રહેવો જોઈએ એ નથી રહેતો. એને લીધે ડોલર હંમેશા ઇન્ડિયન રૂપીઝને દબાવતો રહ્યો છે, અને જેને લીધે આપણને ક્યાંક ને ક્યાંક આ ઇન્ફ્લેશન નડી રહ્યું એવું લાગે જ છે. જો વિદેશી મુદ્રા ભંડાર જો આપણે ભારતમાં વધારીશું in terms of anything like in terms of education sector or agriculture or any kind of FDI or any kind of stock exchanges or other things, તો આપણને આનો ફાયદો ચોક્કસ જોવા મળશે, અને જેને લીધે આપણી જે મોંઘવારીનો દર છે એ ખાસો નીચો આવી શકે છે. બીજી વસ્તુ છે જે ટ્રાન્સપોર્ટેશન અને એનું મેનેજમેન્ટ, સંગ્રહખોરી અને એનું મેનેજમેન્ટ, એપીએમસી ના જે પણ કાયદા છે, ખેડૂતો જે ડાયરેક્ટ બજારમાં માલ વેચે છે અને એનું જે લોજિસ્ટિકલ મુવમેન્ટ જે એ લોકોની છે, સામાન જ્યારથી બન્યો અને ત્યારથી લઈને મધ્યમ વર્ગના ઘરમાં આવ્યો ત્યાં સુધીનું જે લોજિસ્ટિક ચેઇન છે એ જો વધારે રોબસ્ટ એટલે કે વધારે મજબૂત કરવામાં આવે તો આપમેળે મોંઘવારી ઘટે એ દેખતી રીતે દેખાશે જ આપણને. એક નાનકડા ઉદાહરણની વાત કરીએ તો ઘણી વખત આપણને જોવા મળે છે કે અચાનક માર્કેટની અંદર મોસંબી કે નારંગી કે જેવા ફળો જે છે, જે સાઇટ્રસ ફળો છે, એનું ઉત્પાદન અચાનક વધી ગયું હોય છે, અને પછી આપણને ખૂબ જ સસ્તાની અંદર ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ આપણને પ્રોડક્ટ રસ્તામાં પણ વેચાતી જોવા મળી રહી છે. સો આ વસ્તુ કેમ થતી હોય છે કે જ્યારે ભાવ એપીએમસી માર્કેટની અંદર કે બજારોની અંદર ખેડૂતને નથી મળ્યો અને એ હવે પોતાનો માલ ક્યાંક ને ક્યાંક તો કાઢી જ રહ્યો છે, અને જો એને પોતાનું જે રોકાણ છે એ રોકાણ કાઢવા માટે ક્યાંક ને ક્યાંક એને ફાયદો થતો જ હોય ડાયરેક્ટ કન્ઝ્યુમરને આપવાથી, તો એ ડાયરેક્ટ માર્કેટમાં આવવાનો જ છે, અને ડાયરેક્ટ જે મધ્યમ વર્ગ છે કે જે લોઅર મિડલ ક્લાસ છે એને એ વસ્તુ આપવાનો જ છે. તો ત્યાંથી એ લોજિસ્ટિકલ મુવમેન્ટ એકદમ ડાયરેક્ટ થઈ ગઈ. ડિસ્ટ્રીબ્યુટરો વચ્ચેથી જતા રહ્યા કે સંગ્રહખોરી વાળા જે માણસો હતા એ વચ્ચેથી જતા રહ્યા, અને આપમેળે કન્ઝ્યુમરને નારંગી કે મોસંબીના જે પણ ફળોની વાત કરીએ એ ડાયરેક્ટ કન્ઝ્યુમર સુધી પહોંચ્યા, અને વચ્ચેના મીડિયેટર્સ ડાઉન થઈ જવાથી એની જે કોસ્ટ હતી એ ડાયરેક્ટ નીચે આવી ગઈ. તો આપણને એ વખતે એવું લાગે છે કે અચાનક વસ્તુઓ સસ્તી થઈ ગઈ, પણ આ વસ્તુ ક્ષણિક જ છે. પછી આફ્ટર 1 month or 2 month એ આપણને પાછું જે એના ઓરિજિનલ રેટ હતા એમાં જ જોવા મળે છે. તો મને એ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ભારતની અંદર આપણે લેક કરી રહ્યા છે, જેને લીધે સંગ્રહખોરી વાળાને અને સુપર સ્ટોકિસ્ટ જે કહીએ એ લોકોને એક મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે મોંઘવારી વધારવાનું અને પ્રાઇઝીસને પોતાના કાબુમાં રાખવા માટેનું. આ માટે સરકારશ્રીએ ખૂબ જ અંદર ઉતરીને એટલે કે એન્ડ યુઝર સુધી પહોંચીને કે જે જગ્યાએ આ વસ્તુ થઈ રહી છે ત્યાં સુધીના કોઈક કદમ ઉઠાવવા જોઈએ એવું મને લાગી રહ્યું છે.
બિલકુલ સિદ્ધાર્થજી, અહીંયા વીજળીના બિલમાં પણ 20% વધારો થશે આવનારા સમયમાં. એવા પ્રકારના એંધણ અત્યારથી જ છે અને કદાચ મોસ્ટ પ્રોબેબલી એવું બની શકે કે નેક્સ્ટ મંથથી આપણને આ વધારો જોવા મળે. કોલસાની જે અછત અત્યારે દેશમાં આગળ પણ આપણે જોયું હતું કે વર્તાઈ હતી. કેટલીક ટ્રેન્સ રદ કરવી પડે અને ટ્રેન્સ પણ કેટલીક નહીં, કદાચ 3 ડિજિટમાં એના નંબર્સ હતા. એટલી મોટી સંખ્યામાં ટ્રેન્સ રદ કરવી પડે એવી ફરજ ઊભી થઈ હતી. અત્યારે પણ પરિસ્થિતિ એવી છે, લોકોની સામે નથી આવતી, પણ ક્યાંક ને ક્યાંક આની અસર અને સાથે રશિયા યુક્રેનની જે પરિસ્થિતિ છે એ અહીંયા વીજળીના બિલ તરીકે મોંઘવારીનો ભાર નવો એક એડ થાય એની પણ સંભાવના દેખાઈ રહી છે. તો એના ઉપર શું કહેશો? આપની વાત સાચી છે. હવે જ્યાં સુધી આપણે વીજળીની વાત કરીએ તો ભારતમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, એટલે કે કંપનીઓ ધારે એ પ્રમાણે ભાવ વધારો વીજળીમાં ના કરી શકે, એમને સરકારશ્રીને એપ્લિકેશન કરવી પડે ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીને, અને એ પરમિશન આપે પછી વીજળીના બિલમાં ભાવ વધારો થઈ શકતો હોય છે. જેવી રીતે સ્કૂલોમાં FRC કમિટી કેવી બનાવી છે, તો ક્યાંક ને ક્યાંક એવું મેકેનિઝમ આખા ભારતભરમાં છે. કારણ કે રોટી કપડા અને મકાન, તો મકાન અને રોટી, ખેતીવાડી માટે પણ વીજળી જોઈએ અને રહેવા કારખાના ધમધમતા કરવા માટે પણ વીજળી જોઈએ. એટલે એમાં કદાચ ભાવ વધારો થઈ શકે, કારણ કે જે કોલસાની શોર્ટેજ પડી છે, તો એ આપણને જાણીને નવાઈ લાગશે કે ઇટ્સ અ મેન મેડ શોર્ટેજ. કે 2 વર્ષ કોવિડના સમયમાં બધા પ્લાન્ટ બંધ રહ્યા હતા અને વધી ગઈ. આને આપણે ક્યાંક ને ક્યાંક મિસ કરવું જોઈએ. હવે જો માર્કેટ ખુલ્યું છે તો વીજળીની શું ડિમાન્ડ આવશે, કઈ સિઝન ચાલી રહી છે, કર્યું જ હશે પણ પૂરી નિષ્ઠાથી નથી કર્યું, એટલે આપણને આ ભાવ વધારો બોજો સહન કરવો પડશે. અને બીજું, યુક્રેન રશિયા વોરની વાત કરીએ તો આપણે જે કોલસો છે ને, એ ના તો રશિયાથી લાવીએ છીએ ના તો યુક્રેનથી લાવીએ છીએ, આપણે તો ઓસ્ટ્રેલિયા ને એ બાજુથી લાવીએ છીએ. એટલે અને ચાઇનામાં અત્યારે કોરોનાના સંકટને લીધે લોકડાઉન છે, તો ત્યાં ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ ઓછી હોય એટલે સપ્લાય તો કોલસાનો હોવો જ જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક આમાં એક શંકાના દાયરામાં સરકારશ્રી તો ના આવે, પણ જે બાબુશાહી છે, તો એ કંપનીઓ અને બાબુશાહીની મિલીભગત કહી શકાય કે કેમ, એ મુદ્દે એક પ્રજાએ વિચારવું જોઈએ. અને અલ્ટિમેટલી આ બોજો નાખો છો તો આપણા દેશની આર્થિક વિકાસ અટકી જશે. કારણ કે જો વીજળીનો બિલ મોંઘા થયા તો કારખાના મોંઘા થશે, ચીજ વસ્તુઓ મોંઘી થશે. એક બાજુ ઓલરેડી મોંઘવારીનો માર પડી રહ્યો છે, રો મટીરિયલના ભાવ વધી રહ્યા છે, અને રો મટીરિયલના આ વીજળી અને પાણી પણ મોંઘી કરી દેશો તો શું હાલત થશે? વિકાસ થશે કે ક્યાંક ને ક્યાંક આપણો દેશ પાછો ધકેલાતો જશે? એ નીતિ વિષયક નિર્ણય કરવા વાળાએ વિચારવું પડે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રષ્ટિ એમની ખૂબ જ વિશાળ છે, પણ એ જે ટીમ જોઈએ, જે માળખું જોઈએ, એમાં શું પ્રોપર લોકો બેઠા છે કે કેમ? આપણે એમની લાયકાતને પ્રશ્નાર્થ નથી કરી રહ્યા, પરંતુ શું એ લોકોની વિચારધારા સરદાર પટેલ જેવી છે? શું એમની વિચારધારા મહાત્મા ગાંધી જેવી છે કે જે ભારતને સ્વદેશને બેઠો કરવાની વાત છે? એક બાજુ ક્લાઇમેટ ચેન્જનું પણ પ્રેશર આવી રહ્યું છે કે તમે કોલસા આધારિત વીજળી ઉત્પાદન ના કરો, પણ વિશ્વમાં સૌથી સસ્તો સોર્સ હોય ને તો એ કોલસો જ છે. આપણે રિન્યુએબલ એનર્જીમાં આવીશું ત્યારની વાત ત્યારે, પણ એનું જે રિન્યુએબલ એનર્જીનું રો મટીરિયલ છે ચાઇનાથી આવે છે, એટલે એમાં હમણાં સપ્લાય ઓછી થઈ ગઈ છે. એટલે નૈસર્ગિક રીતે આપણે ક્યાંક ને ક્યાંક ટ્રેડિશનલ પાવર ઉપર જવું પડે. જે કોલસો છે તો એ ટ્રેડિશનલ પાવરમાં આવે, એનાથી પોલ્યુશન થાય ને ક્યાંક નાના મોટા ક્લાઇમેટ ચેન્જના ઇસ્યુ પણ વધશે. એટલે આ બધી બાબતોનો એક જ નીવડો છે કે મેક્સિમમ રિન્યુએબલ એનર્જીનો વહેલી તકે ઉપયોગ કરે. કારણ કે યુરોપનો નેધરલેન્ડ દેશ છે, તો જાણીને નવાઈ લાગશે, ઓલમોસ્ટ આખો હોલેન્ડ એ રિન્યુએબલ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત આધારે ચાલતો દેશ છે. તો આપણે એવું કેમ ના થઈ શકે? એની માસ મુહિમ કરવી જ પડે અને સરકારશ્રી કરી જ રહી છે, પણ હજી ગ્રાસરૂટ લેવલ ઉપર જવું પડે. બિલકુલ. હરીશજી, રેકોર્ડ બ્રેક મોંઘવારીની વચ્ચે ગત સપ્તાહે આરબીઆઈએ 4 વર્ષમાં પહેલીવાર રેપો રેટ વધારવાની જે જાહેરાત કરી હતી, આ મહિનાની શરૂઆતમાં ઓફ સાયકલ મીટિંગમાં તેને 40 બેઝિસ પોઈન્ટથી વધારીને 4.40% કર્યો. હવે આની અસર એ આ બધા ફેક્ટર ઉપર પડી રહી અને બીજા બધા ફેક્ટર ઉપર પડશે કે કેમ? હરીનજી માફ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. દરેક જગ્યાએ આ વસ્તુ થઈ જ રહી છે. આપણે એક તાજું જ એક એક્ઝામ્પલ જોયું કે નિફ્ટી જે છે એ 359 પોઈન્ટ તૂટીને 15,800 ઉપર આવી ગયો, અને માર્કેટમાં હજુ પણ 3 થી 4% સુધી કરેક્શન સંભવ છે. સો
આ ઇફેક્ટ કઈ રીતે આવી છે કે આ જ્યારે રેપો રેટના દર અને આરબીઆઈના જે પણ કરેક્શન્સ આવ્યા એને લીધે માર્કેટમાં પણ હજી સ્ટેબિલિટી આવવાનું લોકોને હજી એનો ઉત્સાહ નથી દેખાઈ રહ્યો અને માર્કેટ પણ એ જ રીતે તૂટી રહ્યું છે અને એ વૈશ્વિક સ્તરે મોંઘવારી જે વધી રહી છે એનું પણ એક કારણ છે જ હજી પણ લોકોને કોન્ફિડન્સ નથી આવી રહ્યો કે વ્યાજના દરો ઓછા થશે કે વધશે જેને લીધે બેંકોમાં પણ અસમંજસ છે કે કેવી રીતે એ પોતાના નવા વ્યાજ દરો જેમ કે હોમ લોન ઓટો લોન જે પણ પર્સનલ લોન જે પણ જે છે એના દરોમાં કેટલા સુધારા કરશે એટલે ખાલી એક નાનકડા ડિસિઝનને લીધે બની શકે છે કે ઘણા બધા વધારે ફેક્ટર્સમાં આના આપણને અનુભવો કે આના પરિણામો આપણને જોવા મળે જેનું એક પરિણામ સેન્સેક્સ છે જ અને ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકો મધ્યમ પરિવારના લોકો એવા છે કે જે શેર બજારની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે અને જે રોકાણકારો છે એ રોકાણકારો આ માર્કેટની અનસ્ટેબિલિટીને કારણે માર્કેટની અંદર પણ એ લોકો ઇન્વેસ્ટ કરતા ડરે છે જેને લીધે બાકીના જે આપણા ફેક્ટર્સ છે એ પણ અફેક્ટ થતા જ હોય છે સો ખાલી માર્કેટમાં આરબીઆઈના કોઈ પોઈન્ટ્સ કે કોઈના ડિસિઝનથી ખાલી કોઈ માર્કેટ કે કોઈ એક સેગમેન્ટની અંદર જ આપણને સુધારો વધારો નહીં જોવા મળે પરંતુ આખી ઇકોનોમીને એ સુધારા વધારા ફેસ કરવા પડશે એવું મારું ચોક્કસપણે માનવું છે બિલકુલ તો દર્શક મિત્રો આજે વાત કરી કે આ મોંઘવારી ફુગાવાના દર કે પછી જે રીતે વાત કરી રિટેલ મોંઘવારી એમાં સતત વધારો કેમ થઈ રહ્યો છે કયા પરિબળો આને લઈને જવાબદાર છે અને કેવી રીતે આને કંટ્રોલમાં લાવી શકાય અને સાથે આગળની પરિસ્થિતિ કેવી હશે એના ઉપર ઇન ડિટેલ વાત કરવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા હરીન પંડ્યા અને સિદ્ધાર્થ ભટ્ટ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલની આ વિશેષ રજૂઆતમાં હાલ સમય પણ અહીંયા સમાપ્ત થાય છે ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર